પ્રકરણ 11 આપણા વાહનો. બાળમિત્રો, આજે તમને હું આ ગાડીની સુંદર મજાની કવિતા સંભળાવીશ. તો ચાલો આજની આ ગમ્મત સાથે ભણતરની શરૂઆત કરીએ. આ ગાડી. આવો છોકરા ખેલ બતાવો, છુક છુક રેલગાડી ચલાવો. સીટી વાગી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. કોઈ આપણી લાઈન ના તોડે, કોઈ આગળ પાછળ ન દોડે. બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો. બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય. બંધ આંખે જોવાની મજા પડી જાય. રેલગાડી રેલગાડી છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં ત્યાંથી ઉપર. છુક 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 છુક. લાઈટ કરતી સરસર સરતી, અજવાળામાં છુક છુક કરતી, અંધારામાંય છુક છુક કરતી. બટાટાનું ખેતરને રણની રેત, ઘરડો ખેડૂતને બાજરીનો ખેત. ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન. રેલગાડી રેલગાડી છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. આવું બધું આવે છે ખૂબ, કોઈ ન મારો જોરથી બૂમ. ટેકરા પર ઝંડી, પુલની પગદંડી. પંખીના ટોળાને પાણીની કુંડી. ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી. ભાગ ચૂક દોડી ગાડી. કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ. ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીંતો ઘેટાના ટોળા. આગળ પાછળ જાણે માના ખોળા. રેલગાડી છુક 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 છુક. કહેતા સ્ટેશન રૂક 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 રૂક. તમને કવિતા કેવી લાગી? આપણને કવિતા ખૂબ જ સરસ લાગી. તમે ક્યારે આગગાડીમાં મુસાફરી કરી છે? ક્યાં? આપણે સૌ જુદા જુદા સ્થળોએ જવા માટે આગગાડીમાં મુસાફરી કરીએ જ છીએ, ખરું ને? શું આગગાડી ગમે ત્યાં જઈ શકે? આગગાડી ગમે ત્યાં જઈ શકે નહીં. લોખંડના રસ્તાઓનો અર્થ શું છે? લોખંડના રસ્તાઓનો અર્થ રેલવે ટ્રેક એવો થાય છે જેના પરથી ટ્રેન રોજ પસાર થાય છે. લોખંડના પાટા પર જ ટ્રેન ચાલી શકે છે. જો લોખંડના પાટા ન હોય તો ટ્રેન ચાલી શકે નહીં. વાંચો અને લખો. આગગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી? યાદી બનાવો. આગગાડી રેતના રણમાંથી બાજરીના ખેતર, લીલા મેદાનો, મંદિર, મકાન, ચાની દુકાન, પુલ, પગદંડી, પાણી કુંડ, પંખી ઝુંડ, ઝૂંપડા ઝાડીને કૂવા પાછળના બાગ બગીચા, ધોબી ઘાટ, નાની શુભની હાટ, ગામના મેળામાં ભેગા થયેલા લોકોના ટોળા વગેરે જગ્યાએથી આગગાડી પસાર થાય છે. તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? આપણે અલગ અલગ વાહનોમાં મુસાફરી કરીએ છીએ.
જેમ કે બસ, મોટરગાડી, સ્કૂટર, સાયકલ, મોટરસાયકલ, ઘોડાગાડી, રિક્ષા, વિમાન, જહાજ, બળદગાડું વગેરેમાં મુસાફરી કરીએ છીએ. ચાલો આજે થોડા બાળકોને મળીને તેમને પણ રજાઓમાં ક્યાં જાય છે અને તે કેવી રીતે મુસાફરી કરે છે તે પૂછીએ. કવિતાએ કીધું, વેકેશનમાં મેં મારા કાકાના ઘરે દિલ્હી રેલગાડીમાં બેસીને મુસાફરી કરી હતી. રેલવે સ્ટેશનથી કાકાના ઘરે જવા અમે દર વર્ષે બસનો ઉપયોગ કરતા હતા, પરંતુ આ વર્ષે અમને એક નવો જ અનુભવ થયો. તમને ખબર છે એ અનુભવ શો હતો? મેટ્રો ટ્રેનનો. અમે સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસીને દિલ્હીમાં જ કાકાના ઘરે પહોંચ્યા. આ મેટ્રોમાં બેસી ખૂબ જ આનંદની અનુભૂતિ મને થયેલી. આ મેટ્રો ટ્રેન ભૂગર્ભના રસ્તાઓમાં ચાલતી હતી અને બીજા દિવસે અમે મોટરગાડીની પણ મુસાફરી કરી હતી. આમ દિલ્હીની આ વર્ષની મુસાફરી ખૂબ જ સરસ હતી. મારી ફોઈના લગ્ન હતા, તેથી ઘરમાં બધા જ સગા સંબંધીઓ આવ્યા હતા. હું બધાને મળી ખૂબ આનંદમાં હતો. મને તો ખાવા પીવાની અને રમવાની ખૂબ જ મજા આવતી હતી. મારો મોટો ભાઈ જે અમેરિકા રહે છે તે વિમાનમાં બેસીને ભારત આવ્યો હતો. તે અમેરિકાથી અહીં એક જ દિવસમાં પહોંચી ગયો હતો અને અમે લગ્નમાં ખૂબ મજા કરી હતી. મારા ફોઈ લગ્ન કરી પોતાના ઘરે ડોલીમાં બેસીને જતા હતા ત્યારે તે ખૂબ જ સુંદર લાગતા હતા. હું મે મહિનાના વેકેશનમાં મારા નાની માને ત્યાં કેરાલા ગઈ હતી. મને તો કેરાલા બહુ જ ગમે છે. તમને ખબર છે, મારા નાની જ્યાં રહે છે ને ત્યાં બધી જ બાજુ પાણી જ પાણી છે. આથી ત્યાં જવા માટે બસ કે મોટરગાડીનો ઉપયોગ થઈ શકતો નથી. ત્યાં જહાજમાં હોડીમાં બેસીને જવું પડે છે. આથી અમે હોડીમાં બેસીને નાની માના ઘરે પહોંચ્યા. મને તો થોડું અનોખું લાગ્યું, પણ સાથે સાથે મજા પણ આવી ગઈ. હું મારા આ વર્ષના વેકેશનમાં મારા પરિવાર સાથે શિમલા ગયો હતો. અમે શિમલા જવા માટે બસની મુસાફરી કરી હતી. શિમલાના વાંકાચૂકા રસ્તાથી બસ સરખી રીતે પસાર થતી રહી. બસમાં બેઠા બેઠા જ્યારે અમે નીચે જોતા ને ત્યારે બહુ જ ડર લાગતો હતો. અમે શિમલા પહોંચ્યા ત્યાં સુધીમાં દાદીમાં ખૂબ જ થાકી ગયા હતા અને શિમલામાં ચાલવાનું ઘણું હતું. આથી મારા દાદી માટે અમે એમને ઘોડા પર સવારી કરાવી, જેથી તેમને ચાલવું ના પડે. પણ હું તો થાક્યો જ નહીં. મને તો ચાલવાનું, દોડવાનું, રમવાનું ઘણું જ ગમે છે અને અમે બધાએ ખૂબ જ મજા કરી. હું અને મારા માસી એટલે કે ખાલા બંને એકબીજાથી ખૂબ જ નજીક રહીએ છીએ. તેમનું ઘર અમારા ઘરથી ખૂબ જ નજીક છે. આથી મને જવામાં ખૂબ જ સરળતા રહે છે. જ્યારે પણ મારે એમના ઘરે જવાનું હોય ને તો હું મારી સાયકલ ઉપર બેસીને ત્યાં જતી રહું છું. જ્યારે મારા મમ્મી અને નાના ભાઈ ત્યાં જવાના હોય છે ને તો તેમને ત્યાં જવા માટે સાયકલ રિક્ષામાં બેસીને જવું પડે છે. હું મારા આ વર્ષના વેકેશનમાં મારા મામાના ઘરે એટલે કે ગામડે ગયો હતો. હું રેલગાડીમાં બેસીને મામાના ગામ પહોંચ્યો. રેલવે સ્ટેશનથી મામાના ઘર સુધી જવા માટે ત્યાં બસ કે રિક્ષા જતી ન હતી. એટલા માટે મેં બળદગાડામાં બેસવાની તૈયારી કરી અને મામાના ઘરે જવા માટે તૈયાર થયો. બળદગાડું ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યું. ગામડે જવાના રસ્તાઓમાં
લીલાછમ ખેતરો જોવા મળ્યા. હું આ લીલાછમ ખેતરો જોઈ આનંદમાં આવી ગયો. બળદો જેમ જેમ આગળ ચાલતા જાય તેમ તેમ ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ આવતો જતો હતો અને આ અવાજ આ વાતાવરણમાં ખૂબ જ આનંદ આપતો હતો. હું આનંદમાં ખોવાઈ ગયો હતો. હા તો બાળમિત્રો, મજા આવીને આ બધાની રજાની અલગ અલગ વાતો સાંભળીને? હા, એમને કરેલી મુસાફરી અને આનંદની વાતો. સરસ. તો હવે આગળ વધીએ. પ્રવૃત્તિ. બાળકો મુસાફરી કરવા માટે સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, રિક્ષા, બસ, મોટરગાડી, રેલગાડી, વિમાન, જહાજ વગેરે વાહનોનો ઉપયોગ કરીને મુસાફરી કરે છે. અને બાળકો દરેક વાહનમાં બેસીને મુસાફરીનો પૂરેપૂરો આનંદનો અનુભવ કરે છે. પ્રવૃત્તિ. અહીં આપેલા કોષ્ટકમાં તમારા ઘરેથી કેવી રીતે જશો? બોક્સમાં લખો. સાયકલ બજાર, સ્કૂટર મિત્રના ઘરે, મોટરગાડી નાનીના ઘરે, જહાજ સ્ટીમર વહાણ હોડી દરિયામાં, સ્કૂલ બસ, સ્કૂલ વેન, સ્કૂલ રિક્ષા શાળા, બસ સગા સંબંધી જે પર્વતો પર રહે છે, હોડી વહાણ નદીમાં. જેમ કે હું મારા ઘરેથી બજારમાં જવા માટે મારી સાયકલનો ઉપયોગ કરું છું. હું મારા મિત્રને ત્યાં જવા માટે સ્કૂટરનો ઉપયોગ કરું છું. હું મારા નાનીના ઘરે જવા માટે મોટર ગાડીમાં બેસીને મુસાફરી કરું છું. હું દરિયાઈ વિસ્તારની મુસાફરી જહાજ કે સ્ટીમર કે હોડીની મદદથી કરું છું. હું મારા ઘરેથી શાળાએ જવા માટે સ્કૂલ બસનો કે સ્કૂલ રિક્ષાનો ઉપયોગ કરું છું. હું અને મારા ઘરના લોકો અમારા સગા સંબંધીના ઘરે બસમાં મુસાફરી કરીને જઈએ છીએ. હું નદીમાં જવા માટે હોડીની મદદથી નદીમાં મુસાફરી કરું છું. આમ બાળમિત્રો, આપણે જોયું ને, અલગ અલગ જગ્યાએ પહોંચવા માટે અલગ અલગ પ્રકારના વાહનોની મદદ લેવામાં આવે છે. પ્રવૃત્તિ. દરેક ચિત્રની સામે આપેલ વાહનોના ઉપયોગ લખો. આપેલી જગ્યામાં બીજા વાહનોના ચિત્રો દોરો. શાના માટે ઉપયોગમાં લેવાય છે તેના નામ લખો. શું તમામ વાહનો મુસાફરી માટે વપરાય છે? વાહન, તેનો ઉપયોગ. રેકડી, લારી. આ વાહનનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. શાક માર્કેટમાં સૌથી વધુ આ રેકડીનો ઉપયોગ થતો જોવા મળે છે. શાકભાજી, ખાણીપીણીની વસ્તુ, ઘર વપરાશની વસ્તુઓ, ફળ ફૂલો વગેરે આ લારીમાં ભરીને ફેરિયાઓ વેચતા હોય છે. નાનો મોટો સામાન ફેરવવામાં લેવામાં આનો ઉપયોગ થાય છે. ટપાલ ગાડી, પોસ્ટ વેન. આ ટપાલ ગાડીનો ઉપયોગ સરકારી કામોમાં એટલે કે પોસ્ટ ઓફિસોમાં થાય છે. પોસ્ટ ઓફિસમાંથી ટપાલ, ડીડી વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. પોસ્ટલ વેનના ઉપયોગથી કામ સરળ બને છે. ઓછા સમયમાં એક જગ્યાએથી ટપાલો વગેરે બીજી જગ્યાએ પહોંચી જાય છે. વિકલાંગ સાયકલ. આનો ઉપયોગ વિકલાંગ લોકો માટે કરવામાં આવે છે. શારીરિક રીતે વિકલાંગ લોકો માટે
આ હાથથી ચાલતી સાયકલ બનાવવામાં આવી છે. ટ્રેક્ટર. ટ્રેક્ટરનો ઉપયોગ ખેતીમાં થાય છે. ખેતીમાં ખૂબ જ ઉપયોગી વાહન ટ્રેક્ટર છે. ખેતર ખેડવાથી લઈને સામાન મૂકવા સુધીની દરેક જગ્યાએ ટ્રેક્ટર ઉપયોગી બને છે. બસ. આ વાહનનો ઉપયોગ રોજ હજારો કે લાખો લોકો કરતા જોવા મળે છે, જે મુસાફરી માટે ખૂબ જ મહત્વનું છે. બસ એ નાના મોટા દરેક ગામડા અને શહેરમાં દરેક જગ્યાએ ઉપયોગી બને છે. મોટામાં મોટા શહેરોમાં રોજ એક જગ્યાએથી પોતાના કામ ધંધા, નોકરી માટે, બિઝનેસ માટે મુસાફરી કરતા લોકો માટે બસ ખૂબ જ ઉપયોગી વાહન ગણાય છે. એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સનો ઉપયોગ હોસ્પિટલમાં થાય છે. બીમાર પડેલી વ્યક્તિને જલ્દીથી જલ્દી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ આ એમ્બ્યુલન્સ કરે છે. પ્રવૃત્તિ. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. જુઓ, અહીં આપેલા કોષ્ટકમાં વાહનોના નામ આપેલા છે. તેની બાજુમાં એક ખાનું આપેલું છે. તેમાં આપણે પૈડાની સંખ્યા લખીશું અને તેની બાજુમાં આપેલા ખાનામાં તે વાહનના ઉપયોગ લખીશું. વાહનનું નામ, પૈડાની સંખ્યા, ઉપયોગ. બસ 4 પૈડા, મુસાફરી કરવા, પ્રવાસ જવા માટે, જાન લઈ જવા માટે. બળદગાડું 2 પૈડા, ખેતર ખેડવા માટે, ખેતરમાં સામાન લાવવા અને લઈ જવા માટે. રિક્ષા 3 પૈડા, મુસાફરી કરવા માટે, માલ સામાન અને પેસેન્જરને લાવવા લઈ જવા માટે. રેલવે 1 ડબ્બાને 4 પૈડા, તે મુજબ જેટલા ડબ્બા હોય તે પ્રમાણે. મુસાફરી કરવા માટે, માલગાડી માલસામાનની હેરફેર કરવા. વિમાન 4 થી 10 પૈડા, વિદેશ મુસાફરી કરવા, ઝડપી મુસાફરી કરવા. પેડલ રિક્ષા 3 પૈડા, માલ સામાનની હેરફેર કરવા માટે, મુસાફરી કરવા. જુઓ, કોષ્ટકમાં વાહનના નામમાં બસ લખેલું છે, તો બસમાં કેટલા પૈડા હોય? 4. ખરું ને? તો અહીં પૈડાની સંખ્યાના ખાનામાં 4 પૈડા લખીશું અને બસના ઉપયોગ તો કોષ્ટકમાં આપેલા જ છે. બસનો ઉપયોગ મુસાફરી કરવા, પ્રવાસ જવા માટે અને જાન લઈ જવા માટે કરવામાં આવે છે. કોષ્ટકમાં બીજું વાહનનું નામ બળદગાડું લખેલું છે. બળદગાડાને કેટલા પૈડા હોય છે? 2 પૈડા. તો અહીં પૈડાની સંખ્યામાં 2 પૈડા લખેલું છે અને બળદગાડું કયા ઉપયોગમાં લઈ શકાય? ખેતર ખેડવામાં અને ખેતરે માલ સામાન લાવવા અને લઈ જવા માટે થાય છે. ખરું ને? અહીં ઉપયોગના ખાનામાં ખેતર ખેડવામાં અને ખેતરે માલ સામાન લાવવા લઈ જવા માટે લખીશું. વાહનોના નામમાં ત્રીજું રિક્ષા આપેલું છે. રિક્ષાને કેટલા પૈડા હોય છે? 3. તો પૈડાની સંખ્યામાં આપણે 3 પૈડા લખીશું અને રિક્ષાનો ઉપયોગ મુસાફરી કરવા, માલ સામાન અને પેસેન્જરને લાવવા લઈ જવા માટે કરાય છે. હવે જુઓ, રેલવે લખેલું છે. તેને કેટલા પૈડા હોય છે ખબર છે? મિત્રો, તેના એક ડબ્બાને 4 પૈડા હોય છે. તેવી રીતે જેટલા ડબ્બા હોય
તે પ્રમાણે પૈડાની સંખ્યા હોય છે. તો અહીં પૈડાની સંખ્યામાં આપણે એક ડબ્બાને 4 પૈડા અને ડબ્બા હોય તે પ્રમાણે પૈડા હોય છે એમ લખીશું. રેલવે મુસાફરી કરવા માટે અને માલગાડી એ માલ સામાનની હેરફેર કરવા માટે ઉપયોગી છે. હવે વાહનોના નામમાં વિમાન લખેલું છે. વિમાનને 4 થી 10 પૈડા હોય છે. તો અહીં કોષ્ટકમાં આપણે 4 થી 10 પૈડા લખીશું અને વિમાનનો ઉપયોગ વિદેશ મુસાફરી કરવા અને ઝડપથી કોઈ જગ્યાએ પહોંચવા માટે કરાય છે. વાહનોના નામમાં છેલ્લું પેડલ રિક્ષા લખેલું છે. પેડલ રિક્ષાને કેટલા પૈડા હોય છે? 3. અહીં કોષ્ટકમાં 3 પૈડા લખીશું. પેડલ રિક્ષાનો ઉપયોગ માલ સામાનની હેરફેર કરવા અને મુસાફરી કરવા માટે થાય છે. પ્રવૃત્તિ. 50 વર્ષ પહેલા લોકો કેવી રીતે મુસાફરી કરતા હતા? તમારા વડીલો પાસેથી જાણો. શું અત્યારે ઉપયોગમાં લેવાતા વાહનો તેઓના સમયમાં પણ હતા? અત્યારથી 20 વર્ષ પહેલા લોકો કયા વાહનોનો મુસાફરી માટે ઉપયોગ કરતા હતા? તમે અનુમાન લગાવી શકો? તમારા કુટુંબના સભ્યોને અને મિત્રોને પૂછો. નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. જરૂર જણાય ત્યાં તમે વધારે ઉમેરી શકો છો. તમે કોને પૂછ્યું? તેઓનો જવાબ. તમને. હું તો અત્યારે ઘણા બધા વાહનોમાં મુસાફરી કરું છું અને બધા જ વાહનો અત્યારે સહેલાઈથી મળી રહે છે. જેમ કે મારા ઘરમાં સાયકલ, સ્કૂટર, કાર વગેરે છે. તો હું સ્કૂટર કે ગાડીનો ઉપયોગ સહેલાઈથી કરી શકું છું. મિત્ર. હું અને મારા મિત્ર લગભગ 10 મિનિટના અંતર પર જ રહીએ છીએ. અને હા, મારા મિત્રના ઘરમાં પણ મારા ઘર જેટલા જ વાહનો છે. તેની પાસે પણ સાયકલ છે. ઘરમાં સ્કૂટર, મોટર કાર છે અને ઘરના બધા લોકો આ વાહનોનો ઉપયોગ પણ કરી શકે છે. કાકા. મારા કાકાનું ઘર બીજા શહેરમાં છે અને તેમની પાસે આજે સ્કૂટર અને મોટર ગાડી છે. હા, પણ 20 વર્ષ પહેલા તેમની પાસે ફક્ત સ્કૂટર જ હતું. તેનો જ તે ઉપયોગ કરતા હતા અને દૂર જવા માટે બસ અથવા તો ટ્રેનનો ઉપયોગ કરતા હતા. આજે તે પોતાની ગાડીમાં મુસાફરી કરે છે. શિક્ષક. મારી શાળામાં ભણાવતા અમારા શિક્ષક સાહેબ. આજે પણ તેઓ બસમાં આવે છે અને જાય છે. તેઓને બસમાં બેસવું વધારે પસંદ છે. તેઓ છેલ્લા 20 વર્ષથી બસની જ મુસાફરી કરે છે. આથી તેમને બસ વધુ ઉપયોગી અને આરામદાયક લાગે છે. દાદાજી. મારા દાદાજી આજે 70 વર્ષના થયા છે. આજથી 50 વર્ષ પહેલા કે તેનાથી પણ પહેલા દાદાજી પાસે વાહન વ્યવહારનું કોઈ જ સાધન ન હતું. તેઓ જે ગામડામાં રહેતા હતા ત્યાં કોઈ બસ પણ આવતી ન હતી. તો તેઓને જ્યારે બહારગામ જવાનું થતું તો તેઓ બળદગાડાનો ઉપયોગ કરતા અને ક્યારેક ઘોડાનો ઉપયોગ કરતા હતા. આ બંનેનો ઉપયોગ ગામડાના વધારે પડતા લોકો દ્વારા કરવામાં આવતો હતો. નાનાજી. મારા નાના 50 વર્ષ પહેલા નાના શહેરમાં રહેતા હતા
આથી તેઓ ત્યાં બસ અને ટ્રેનોનો વાહન વ્યવહારમાં ઉપયોગ થતો હતો. પરંતુ આ બસ દિવસ દરમિયાન સવારે એક જ વાર ત્યાં આવે અને છેલ્લે સાંજે એક વાર ત્યાં આવતી હતી. વચ્ચેના સમયમાં આવવા જવા માટે કોઈ સાધન મળતા ન હતા. ત્યારે આજ સવારથી કાલ સવાર થવાની રાહ જોવાની રહેતી હતી. પપ્પા. મારા પપ્પા આજથી 20 વર્ષ પહેલા ટ્રેનમાં મુસાફરી કરતા હતા. ઘરે તેમની પાસે એક સ્કૂટર જ હતું, જેમાં દાદા દાદીને, મમ્મીને આ સ્કૂટરમાં બેસીને એક પછી એક બહાર જવું પડતું હતું. આજે ઘરમાં ગાડી છે, તો અમે બધા જ સાથે જઈ શકીએ છીએ અને ખૂબ જ મજા પણ આવે છે. મમ્મી. મારી મમ્મી જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે તે સ્કૂલ જવા માટે ઘોડાગાડીમાં બેસીને જતી હતી. ત્યારે સ્કૂલ વેન ન હતી. ત્યારે ઘોડાગાડી, સાયકલ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે મમ્મી ઓફિસ પોતાનું એક્ટિવા લઈને જાય છે. આમ આજથી 50 વર્ષ પહેલાના સમયના લોકોની વાતો કરી, જેમ કે દાદા અને નાના. આજથી 50 વર્ષ પહેલા બળદગાડા અને ટ્રેનનો ઉપયોગ કરતા હતા, જ્યારે કાકા અને પપ્પા 20 વર્ષ પહેલા સ્કૂટર, બસ અને ટ્રેનનો ઉપયોગ કરતા હતા, જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે. આમ આપણા વડીલોની મદદથી તેમના સમયના વાહનોની વાતો અહીં કરી. પ્રવૃત્તિ. તમારી પોતાની આગગાડી ખાલી દિવાસળીના બોક્સનો ઉપયોગ કરી ચિત્રની મદદથી તમારી રમકડાની આગગાડી બનાવો. જો કોઈ છુક છુક અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે તે આગગાડી માટેનો અવાજ છે. નીચે આપેલા અવાજો પરથી તમે વાહનોના નામ કહી શકો. એક ઉદાહરણ આપવામાં આવેલ છે. છુક છુક, આગગાડી, પોમ પોમ, બસ, ઘર ઘર, ટ્રક, ટીપ ટીપ, મોટરગાડી, ટપ ટપ, ઘોડાગાડી, ટ્રેન ટ્રેન, સાયકલ. પ્રવૃત્તિ. આ ચિત્રમાં શું જોઈ શકાય છે? આ ચિત્રમાં મોટી બિલ્ડિંગ દેખાઈ રહી છે અને આ બિલ્ડિંગમાં આગ લાગેલી છે અને ત્યાં નીચે જ એમ્બ્યુલન્સ ઊભી છે. બાજુમાં જ ફાયર બ્રિગેડ વાળા પણ આવી ગયા છે અને આ લાગેલી આગને બુઝાવવા માટે પ્રયત્ન કરતા દેખાઈ રહ્યા છે. ચિત્રમાં તમે કયા કયા વાહન જોઈ શકો છો? ચિત્રમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ગાડી જોઈ શકાય છે. આ બધા વાહનો વધુ પડતા શાના માટે વપરાય છે? આ બધા વાહનો વધુ પડતા જ્યારે કોઈ અકસ્માત થાય ત્યાં વપરાય છે. જ્યારે કોઈ કુદરતી કે કૃત્રિમ આપત્તિ આવી પડે અને કોઈનો જીવ જોખમમાં આવી જાય ત્યારે આ વાહનોનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે. આમ આ વાહનો તત્કાલીન સેવામાં ઉપયોગી પુરવાર થાય છે. આ બંનેનો સદુપયોગ થાય તો ઘણા લોકોનું જીવન બચાવી શકાય છે અને જરૂરિયાતના સમયે તેનો પૂરેપૂરો લાભ મળી શકે છે. પ્રવૃત્તિ. ઉપર આપેલા ચિત્રમાં આપેલા બોક્સ જુઓ. તેની નીચે આપેલી જગ્યામાં તેમને સાચા ક્રમમાં દોરો અને રંગ પૂરો. આ માટે
ફન પેજનો ઉપયોગ કરવો. તમને શું જોવા મળ્યું? તેનું નામ લખો. હા, મજા આવી બાળમિત્રો? આ તો હાથી છે. હાથીના ચિત્રમાં સુંદર રંગ પૂરીને ચિત્ર પૂર્ણ કરો. આપણે શું ભણ્યા? વિવિધ વાહનોની સમજ. અલગ અલગ જગ્યાએ જવા માટે અલગ અલગ વાહનો દ્વારા મુસાફરી. વિવિધ વાહનોના